जी खास करीने આપણા દેશની અંદર આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે લોકસભા અને રાજ્યસભામાં બધા સાંસદો મળીને એક નવો કાયદો પસાર કર્યો છે જે મનરેગામાં સુધારા અને વધારા કરીને વીબીજી રામજી વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણની ગેરંટીનું બિલ પાસ કર્યું છે। એના અંતર્ગત આપણા ગ્રામ હજુ મજબૂત બને, હજુ સશક્ત બને અને હજુ સમૃદ્ધ બને એના માટે પૂરું આ બિલમાં પ્રાવધાન કર્યું છે। એમાં જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગારની ગેરંટી હતી એના બદલે વધારીને 125 દિવસની રોજગારની ગેરંટી કરી છે। જે પહેલાં મેન્યુઅલ એન્ટ્રી હતી હવે એટેન્ડન્સ પૂરા કામદારોનું બાયોમેટ્રિક પદ્ધતિથી થવાનું છે। સાથે સાથે જે કામ કરે એનું જીઓ ટેગિંગ પણ થશે અને એમના ફોટા પણ ડિજિટલ માધ્યમથી અપલોડ થશે। અને ત્રીજું સૌથી મહત્ત્વનું કે હવે પૂરેપૂરું જે ચૂકવણું છે એ ડીબીટીના માધ્યમથી કામદારોના ખાતામાં ડાયરેક્ટ પહોંચવાનો છે। સાથે જે આપણી રોપણી અને કાપણીની સિઝન હોય એ દરેક રાજ્ય પાસે મંગાવીને આપણે એ 60 દિવસની અંદર આ જે વીબીજી રામજીના જે કામદારો છે એમને કામ હોલ્ડ કરાવીને આપણા ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એનું પણ પૂરું પ્રાવધાન આપણે કર્યું છે। અને સાથે સાથે જે આપણા પહેલાં 15 દિવસ મહિનો 2 મહિના પણ આપણા કામદારોને ચૂકવણુમાં થતું આ બિલ ગેરંટી કરે છે કે 7 દિવસની અંદર કામ પતે એટલે એમનું ચૂકવણું પણ થઈ જાય। અને ગ્રામ સભાને ખાસ કરીને આમાં ભાર આપવામાં આવ્યો છે। ગ્રામ સભા નક્કી કરશે કે કયા કયા કામ લેવાના અને કયા કામ ના લેવાના। જે પહેલાં મનરેગા હેઠળ 260 કામ હતા એના બદલે હવે ફક્ત 4 મહત્ત્વના કામ જેમાં જળ સંચય અને ગામના એસેટ કઈ રીતના ક્રિએટ થાય, આપણા મહિલા માટે કઈ રીતના સારી તાલીમ આપી શકે એ પણ વીબીજી રામજી બિલમાં લાવ્યો છે। અને મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એના માટે સૌથી મહત્ત્વ છે કે આપણા વિકસિત ગ્રામ પણ બને એના માટે ખાસ કરીને વીબીજી રામજી બિલ અમે લાવ્યા છે। એનું પૂરા દેશભરમાં સમર્થન કર્યું છે અને દેશભરમાં આનું નામ થાય એના માટે ખાસ કરી રહ્યા છે। કોંગ્રેસ આનો વિરોધ કરી રહ્યા છે કે રામ ભગવાનનું નામ એ બતાવે છે કે કોંગ્રેસ આપણા હિન્દુ ધર્મથી આપણા પ્રભુ શ્રી રામથી કેટલી નફરત કરે છે। આપણા મહાત્મા ગાંધીજી એ પણ જાણે એમનું મરણ થયું એમના છેલ્લા શબ્દો હે રામ હતા અને એ રામ ભગવાનથી આટલા નજીક હતા। કોંગ્રેસે લોકસભામાં પણ જ્યારે આ બિલ લાવ્યા ત્યારે આદિવાસીઓને અને આ પ્રભુ શ્રી રામને અલગ રાખવાની વાત આ કોંગ્રેસવાળા કરતા હતા। પણ એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે પ્રભુ શ્રીરામમાં તો અમારા આદિવાસી સમાજ સૌથી વધારે આસ્થા ધરાવે છે। જે વનવાસ હતો એમાં પણ પ્રભુ શ્રીરામ સાથે અમારા આદિવાસી સમાજ રહ્યા હતા। એ જ રીતે શબરી માતા શબરી ધામ એને પણ રામ ભગવાનને એમને મળવા ગયા હતા એ પણ આપણા ડાંગની અંદર છે। એટલે જે કોંગ્રેસ દુષ્પ્રચાર કરવાના છે એમાં કોઈ પણ સમાજ ચાહે આદિવાસી સમાજ હોય, એસસી સમાજ હોય, ઓબીસી સમાજ આવવાનો નથી। અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ દરેક સમાજનું સારું થાય એના માટે બધા કામ કરવાના છે। ધન્યવાદ।